આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કર્યો. દિલ્હીમાં આજથી મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને શુક્રવારે સંમેલનની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરમાં ખાસ બેઠકમાં તાજેતરમાં રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લાઓમાં થયેલા આતંકી હુમલાના પગલે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે. ભારત અને રશિયાએ પરમાણુ ઉર્જા, દવાઓ, ફાર્માસ્યુટિકલ પદાર્થો તેમજ તબીબી ઉપકરણોના ક્ષેત્રે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકાએ લાલ સમુદ્રમાં ઈરાન સમર્પિત હુથી આતંકવાદીઓના 12 ડ્રોન અને 5 મિસાઇલો તોડી પાડ્યાનો દાવો કર્યો છે અને હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં અધિઘાટ ધુમ્મસ રહેવાની સંભાવના દર્શાવી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે આજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કર્યો. સમગ્ર દેશના વિવિધ સ્થળો પરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા છે. કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની મહત્વની યોજનાના લાભો મહત્તમ લોકો સુધી ચોક્કસ સમય મર્યાદામાં પહોંચે તે બાબત સુનિશ્ચિત કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દેશભરમાં યોજાઈ રહી છે. દિલ્હીમાં આજથી મુખ્ય સચિવોની ત્રીજી રાષ્ટ્રીય પરિષદ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને શુક્રવારે સંમેલનની અધ્યક્ષતા કરશે. ત્રિદિવસીય પરિષદનો ઉદ્દેશ્ય સહકારી સંઘવાદના સિદ્ધાંતને અમલમાં મૂકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સહભાગી વહીવટ અને ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ સંમેલનમાં ભાગ લેશે. આ વર્ષે સંમેલનની વિષયવસ્તુ સરળ જીવન વિવાહની ખાતરી કરવી રાખવામાં આવી છે. ચર્ચા વિચારણા દરમિયાન સામાન્ય વિકાસ એજન્ડાને લાગુ કરવા અને રાજ્યો સાથે ભાગીદારીમાં સંકલિત પગલાં નક્કી કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ પરિષદમાં જમીન અને સંપત્તિ, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને શાળા શિક્ષણ જેવી જનકલ્યાણકારી યોજનાઓ અને ગુણવત્તાયુક્ત સેવાઓની સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે 5 પેટા થીમ પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મહત્વાકાંક્ષી બ્લોકનો અનુભવ અને જિલ્લા કાર્યક્રમોમાં ઉભરતા પડકારો પર વિશેષ સત્રોનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત વ્યસન મુક્તિ અને પુનર્વસન, અમૃત સરોવર, પ્રવાસનને પ્રોત્સાહન, પીએમ વિશ્વકર્મા અને પીએમ સ્વનિધિ યોજના પર પણ વિસ્તૃત ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે પહેલી કોન્ફરન્સ જૂન 2022માં ધર્મશાલામાં અને બીજી ગત વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં યોજાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રીએ એક સંદેશમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરી લેશું. આ મુદ્દાને યુવાનો ખાસ ચાહે છે. પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા તથા લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો વ્યાયામ કરે છે અને કેવો પોષકક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું છે. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમો અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરાવવા કહ્યું છે. આ ફોન નંબરની લાઇન 29મી ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરની એક દિવસની મુલાકાતે જમ્મુ પહોંચ્યા છે. તેઓ તાજેતરમાં રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લાઓમાં થયેલા આતંકી હુમલાઓના પગલે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે અને જમ્મુ રાજભવન ખાતે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના અન્ય ભાગો ઉપરાંત રાજૌરી અને પૂંછ જિલ્લામાંથી આતંકવાદીઓના સફાયા માટે નવી વ્યૂહરચના ઘડવામાં આવે તેવી શક્યતા છે. શ્રી રાજનાથસિંહ નગરોટા ખાતે 16 કોર્પ્સ હેડક્વાર્ટરમાં ટોચના આર્મી કમાન્ડરો સાથે વિશેષ બેઠક કરશે. ઉલ્લેખનીય છે કે આગામી લશ્કરી વડા જનરલ મનોજ પાંડેએ પૂંછના સરહદી જિલ્લાઓમાં થયેલા આતંકવાદી હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી. આ હુમલામાં 4 જવાનો શહીદ થયા હતા અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા હતા. નવી દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસ પાસે ગઈકાલે વિસ્ફોટ થયો હતો. જો કે તમામ રાજદ્વારીઓ અને કર્મચારીઓ સુરક્ષિત હોવાના અહેવાલ છે.
ઇઝરાયેલી દૂતાવાસના નાયબ વડાએ જણાવ્યું હતું કે બનાવ બાદ ચાલી રહેલા તપાસ અભિયાનમાં દૂતાવાસની સુરક્ષા ટીમો સુરક્ષા અધિકારીઓ સાથે સંપૂર્ણ સહયોગથી કામ કરી રહી છે અને તેઓ આ મામલે વધુ તપાસ કરશે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટના સ્થળે છે અને સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ સુધી કોઈ વિસ્ફોટક મળ્યા નથી, પરંતુ તપાસ હજુ ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારત અને રશિયાએ પરમાણુ ઉર્જા, દવાઓ, ફાર્માસ્યુટિકલ પદાર્થો તેમજ તબીબી ઉપકરણોના ક્ષેત્રે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. મોસ્કોમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે રશિયાના નાયબ પ્રધાનમંત્રી અને ઉદ્યોગ અને વેપાર મંત્રી ડેનિસ માન્તુરોવ સાથે ભારત રશિયા દ્વિપક્ષીય આર્થિક સહકાર પર વ્યાપક અને ફળદાયી બેઠક યોજી હતી. તેઓએ વેપાર, નાણાં, જોડાણ, ઉર્જા, નાગરિક ઉડ્ડયન અને પરમાણુ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિની નોંધ લીધી હતી. મંત્રીઓએ વિવિધ પરિમાણોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ સંતુલિત અને ટકાઉ બનાવવા પર ચર્ચા કરી. ભારત અને રશિયા જમીન અને દરિયાઈ કોરિડોર પર સંયુક્ત રીતે કાર્યક્રમનું આયોજન કરશે. બંને મંત્રીઓએ પરમાણુ ઉર્જા, દવાઓ અને તબીબી ઉપકરણોના ક્ષેત્રોમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકાએ લાલ સમુદ્રમાં ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓના 12 ડ્રોન અને 5 મિસાઇલો તોડી પાડ્યાનો દાવો કર્યો છે. અગાઉ ઇઝરાયેલના લશ્કરે તેની તરફ આવી રહેલા એક વિમાનને તોડી પાડવાનું કહ્યું હતું. ઈરાન સમર્પિત હુથીએ જૂથે ઇલાત વિસ્તારમાં ડ્રોન હુમલાનો દાવો કર્યો છે, જેને ઇઝરાયેલી લશ્કરના પ્રવક્તાએ ઈરાનના નિર્દેશ પર કરવામાં આવેલી આતંકવાદી કાર્યવાહી જણાવી હતી. અમેરિકાએ લાલ સમુદ્રમાંથી હુથી આતંકવાદીઓના હુમલાઓ સામે તેના મિસાઇલ અને ફાઇટર જેટ જહાજો તૈનાત કર્યા છે. ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ આગાહી કરી છે કે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં અતિ ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. પંજાબના ઘણા ભાગોમાં રવિવાર સુધી અને હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં શુક્રવાર સુધી ગાઢથી અતિ ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની સંભાવના છે. આઈએમડીએ આગાહી કરી છે કે આ મહિનાની 30મી તારીખથી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. આઈએમડીએ પણ આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન દેશના ઉત્તરીય ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર નહીં થાય. હવામાન વિભાગ દ્વારા આજે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે દિલ્હીમાં ધુમ્મસનું ગાઢ સ્તર છવાતા ટ્રેનો, ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મોડી પડી રહી છે. કોંગ્રેસે આગામી 14મી જાન્યુઆરીથી 28મી માર્ચ સુધી રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાની જાહેરાત કરી છે. પક્ષના પ્રવક્તા કેસી વેણુગોપાલે આજે જણાવ્યું હતું કે આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને મુંબઈમાં તેની પૂર્ણાહુતિ થશે તથા 14 રાજ્યો અને લગભગ 85 જિલ્લામાંથી તે પસાર થશે. દરમિયાન રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાની જાહેરાતના ભાજપે ટીકા કરી છે. પત્રકારો સાથે વાત કરતા ભાજપના પ્રવક્તા નલિન કૌલે કહ્યું હતું કે કોંગ્રેસને રાજકીય કાર્યક્રમનું આયોજન કરવાનો અધિકાર છે, પરંતુ લોકોએ આ વિચારને પહેલાથી જ નકારી દીધો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશની બહાર ભારતની ટીકા કરી હતી. કોંગ્રેસ વારંવાર એક જ નારા લગાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો શ્રી કોહલીએ આક્ષેપ કર્યો હતો. જાપાનની પરમાણુ નિયમન સત્તા એનઆરએએ 2 વર્ષ પહેલા ટોક્યો ઇલેક્ટ્રિક પાવર કંપનીના કાઝીવાકી કરીવા પાવર પ્લાન્ટ પર લાદવામાં આવેલા કાર્ય સંબંધી પ્રતિબંધને હટાવી લીધો છે. તેનાથી તેનો પુનઃ પ્રારંભ થઈ શકશે, પરંતુ તેના માટે હજુ પણ જાપાનના સમુદ્ર કિનારે નિગાતા પ્રીફેક્ચરમાં સ્થાનિક સંમતિની જરૂર છે. ફુકુશીમા દુર્ઘટનાને કારણે 2011થી આ 8,212 મેગાવોટની ક્ષમતાના પ્લાન્ટની સાથે તે સમયે જાપાનના તમામ પરમાણુ પાવર પ્લાન્ટ્સ બંધ થઈ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આઈએનએસ ઇમ્ફાલ નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે ભારત માટે ગર્વની ક્ષણ છે, કારણ કે આ સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનો પુરાવો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તે ભારતની નૌકાદળની શ્રેષ્ઠતા અને એન્જિનિયરિંગ પરાક્રમનું પ્રતીક છે. તેમણે સંકળાયેલા સર્વેની પ્રશંસા કરતા કહ્યું કે સરકાર દરિયાની સુરક્ષા અને દેશને મજબૂત બનાવતી રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે આજે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંવાદ કર્યો. દિલ્હીમાં આજથી મુખ્ય સચિવોની 3જી રાષ્ટ્રીય પરિષદ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને શુક્રવારે સંમેલનની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે જમ્મુ કાશ્મીરમાં ખાસ બેઠકમાં તાજેતરમાં રાજૌરી અને પૂંછના સરહદી જિલ્લાઓમાં થયેલા આતંકી હુમલાઓના પગલે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે. ભારત અને રશિયાએ પરમાણુ ઉર્જા, દવાઓ, ફાર્માસ્યુટિકલ પદાર્થો તેમજ તબીબી ઉપકરણોના ક્ષેત્રે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
અમેરિકાએ લાલ સમુદ્રમાં ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓના 12 ડ્રોન અને 5 મિસાઇલો તોડી પાડ્યાનો દાવો કર્યો છે અને હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના દર્શાવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.